રાજ્યમાં ધામધૂમથી પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે। નવી પેઢીને શિક્ષણ સાથે જોડવાના દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ અનેક વિસ્તારોમાં વિદ્યાર્થીઓને હજુ સુધી સમયસર પાઠ્યપુસ્તકો મળ્યા નથી અને હવે દિયોદરમાં સરકારી પ્રાથમિક શાળાના પુસ્તકો ભંગારમાં વેચાઈ ગયા હોવાના આક્ષેપોએ સમગ્ર શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ ઉભા કર્યા। સવાલ એ છે કે જે પુસ્તકો વિદ્યાર્થીઓના હાથમાં હોવા જોઈએ તે ભંગારની હાટડી સુધી કેવી રીતે પહોંચ્યા? જો જવાબદાર અધિકારીઓએ કોઈ દેખરેખ રાખી નહોતી? જો પુસ્તકો ખરેખર નવા અને ઉપયોગ માટેના હતા તો તેની જવાબદારી કોણ લેશે? શું આ માત્ર બેદરકારી છે કે પછી સરકારી સંપત્તિના દુરુપયોગનો ગંભીર મામલો? સરકાર પ્રવેશોત્સવના મંચ પરથી શિક્ષણની વાત કરતું હોય ત્યારે પરંતુ જમીન પર વિદ્યાર્થીઓને પુસ્તકો ન મળે અને પુસ્તકો ભંગારમાં વેચાઈ જાય તો આ ઉજવણીનો અર્થ શું? હવે જરૂર છે પારદર્શક તપાસની અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની, કારણ કે આ માત્ર પુસ્તકોનું નહીં પરંતુ બાળકોના શિક્ષણના અધિકારનો પ્રશ્ન પણ બની ગયો છે। અને દિયોદરમાં જે ભણવાના જે નવા પુસ્તકો હતા, પ્રાથમિક શાળાના પુસ્તકો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે અને તે જ પુસ્તકો ક્યાંક ને ક્યાંક હવે ભંગારની હાટડીમાં વેચાતા હોય તેવા પ્રકારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે હવે અનેક લોકો સવાલ ઉભા કરી રહ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે સ્થાનિક આગેવાન દોલાભાઈ ખાગડા જોડાઈ ગયા છે। દોલાભાઈ, બાળકોના ભણવાના પુસ્તકોમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપ, શું કહેશો? બેન, આજે જયારે આ વિડીયો જોયા છે ત્યારે બહુ દુઃખ થાય છે, કારણ કે આપણે જોઈએ છીએ કે ગુજરાતનું શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે। છેલ્લા 10 વર્ષની અંદર જોઈએ તો શિક્ષણનું જે મહત્વ હતું એ મહત્વ ઘટીને ક્યાંક વેપાર તરફ જઈ રહ્યું છે, આવું આપણને દેખાઈ રહ્યું છે। શાળાઓ એક બાકાત વસ્તુ હતી કે જેની અંદર ક્યાંક ભ્રષ્ટાચાર નહોતું થતું, પરંતુ થોડા સમય પહેલા એની અંદર એક સ્કૂલની અંદર દાખલા રૂપે એક દારૂ બી પકડાડો આપણે સોશિયલ મીડિયામાં વિડીયો જોયો છે। અને જયારે આજે આ જોયું છે કે આખી રિક્ષા એમને આમ ભરાયેલી છે એક ચોપડાઓની અને પુસ્તકોની, તો માની લો કે પુસ્તકો શેના હતા? એ બાળકોને આપવાના પુસ્તક સરકારી હતા, જે સરકારે પોતાના ખર્ચે બાળકોને વિના મૂલ્યે આપવાના પુસ્તકો જયારે પસ્તીની અંદર જતા હોય ફ્રેશ પુસ્તકો હોય છે, અને બીજી બાજુ જયારે ગરીબ ઘરના બાળકો હોય છે એ બાળકો પુસ્તક માટે વલખી રહ્યા હોય છે, કારણ કે બજારની અંદર એટલી મોટી મોંઘવારી છે કે કોઈ પણ એક પુસ્તક ખરીદવા માટે મિનિમમ 100 રૂપિયા ખર્ચવા પડે છે। અને આ લોકો પછી પેલું જે બયાન સાંભળ્યું કે ભાઈ આ તો જૂના હતા, એ બધા જૂના ના હોય, જૂના કરી જે જેટલી સંખ્યા હોય એટલા સરકાર તેને પુસ્તકો આપતા હોય છે, તો કાં તો એ છોકરાને આપ્યા નથી અને કાં પછી બારોબાર પશ્ચિમમાં વેચી અને એના પૈસા ગણી લીધા છે। આ સત્યતા બહાર આવશે ત્યારે ખબર પડશે। બાકી ગુજરાતનું જે શિક્ષણ છે, આવી જ રીતેનું શિક્ષણ ઉપર જો ખ્યાલ નહીં રાખ્યો સરકારે તો આવનારી પેઢી જે છે 5-10 વર્ષ પછી ભણેલા ગણેલા યુવાનો ચોરી કરશે, મર્ડર કરશે, બળાત્કાર કરશે। આવી સિચ્યુએશન ઉપર આજે ગુજરાતી પરિસ્થિતિ થઈ રહી છે। જી દોલાભાઈ, દિયોદર વિસ્તારમાં શિક્ષણ કેવું છે? લોકો શું ત્યાં લોકોમાં જાગૃતિ નથી પુસ્તકોને લઈને, અથવા તો પછી ત્યાંના શિક્ષકો જેવા છે? નહીં બેન, બધી જગ્યાની બનાસકાંઠા અમારા છેલ્લા કેટલાય વર્ષોથી ઇતિહાસ થયો ત્યારની વખતનો બનાસકાંઠા ઇલાકો એક શિક્ષણમાં પછાત હતો, પરંતુ ક્યાંક સામાજિક સંગઠનો, ક્યાંક જાગૃત યુવાનોએ, કોઈ શિક્ષકોએ બધાએ મહેનત કરી અને છેલ્લા 5 વર્ષથી 10 વર્ષની અંદર એક બનાસકાંઠાને એ ઉપર લાવ્યું છે કે જે સાક્ષરતા વધારી છે। અને એવામાં આવા કિસ્સા આવે ત્યારે બહુ દુઃખ લાગે છે। અને બનાસકાંઠાનું શિક્ષણ ખૂબ સારું છે, શિક્ષકો પણ સારી મજૂરી કરે છે। અત્યારે બેન, આ જિલ્લા વિભાજનની અંદર જે લોકો બનાસકાંઠા પસંદ કર્યું, વાવથરા જિલ્લાની અંદર શિક્ષકો નથી। આજે મારી જોડે 10 થી વધારે ફોન આવ્યા છે, વિડીયો આવ્યા છે, બાળકો સ્કૂલે પહોંચી ગયા છે પણ શિક્ષકો ત્યાં નથી, કારણ કે ઘટ છે। એક બાજુ સરકાર ઘટ પૂરી નથી કરી શકતી, બીજી બાજુ આવા પુસ્તકોના જયારે ગાડા ટોપલા ભરાઈ અને રિક્ષાઓ ભરાઈને પશ્ચિમમાં વેચાતા હોય ત્યારે બહુ દુઃખ લાગે છે। બાકી મારું બનાસકાંઠા એ શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ સારું છે, પરંતુ એની જાળવણી કરવી તો જ સારું રહેશે। બાકી સારું છે, એને ખરાબ થતા વાર નહીં લાગે। દોલાભાઈ, આપ કહી રહ્યા છો કે વિસ્તારમાં શિક્ષકોની ઘટ છે, તો શિક્ષકોની ઘટને લઈને રજૂઆત થઈ, તંત્રમાં રજૂઆત કરી? રજૂઆતો સોશિયલ મીડિયા મારફતે અમે પહેલા બી કરી ચુક્યા છે, બીજી અલગ અલગ જગ્યા અલગ અલગ સંગઠનો તમામે કરી છે, પરંતુ સરકાર વેકેન્સી બતાવતી જ નથી। કારણ કે એક ગામની અંદર કે એક તાલુકાની અંદર માન લો 250-300 હોય છે તો એની જગ્યા 50-60 બતાવે છે ઓનલાઈન। એટલે સરકાર કઈ આપણા છુકાવી રહી છે કે આ બહાર ના આવે, બહાર આવ્યું તો ક્યાંક એના આંદોલનો થશે। બાકી તમે સ્કૂલની અંદર જોઈ લો, જે પ્રવાસી શિક્ષકો હતા, અને મેં ઘણી જગ્યાએ બેન આ રિયલ કહું છું, એનો કયો તમને પુરાવો નહીં મળે, હું પણ નહીં પાડીશ, મેં જોયું છે પ્રવાસી શિક્ષકો છૂટા થતા હતા તો ત્યાંના સ્ટાફે પોતાના ઘરનો પગાર રાખીને મદદ માટે આ લોકોને રાખ્યા છે, કારણ કે આખીની આર્થિક સ્થિતિ, આર્થિક જે પ્રવૃત્તિ હોય છે, ઇતર પ્રવૃત્તિ શિક્ષકો ઉપર એટલી બધી નાખી દીધી છે કે ભણવાનું છોડો, ઇતર પ્રવૃત્તિ પૂરી થાય જેમ નથી, એટલે મદદ માટે આ લોકો પોતાના પગારમાંથી એને આપી અને રાખ્યું છે। કેમ કરી કે 3 વર્ગમાં એક શિક્ષક છે, તો આવી સિચ્યુએશનની અંદર ક્યારે છોકરો ભણી શકતો હતો અને ક્યારે એને પોતાનું એ રાજનું કેરિયર બનાવી શકતો હતો જીવનનું। એટલે ગુજરાતની પરિસ્થિતિ શિક્ષણની બેન ખૂબ કથળેલી છે, ખૂબ કથળેલી છે। જોઈએ તો દુઃખ લાગે છે, સરકારે આ બાબતે વિચારવું જોઈએ, નહીતર આવનારું ગુજરાત એ ભણેલો ગણેલો માત્ર ચોપડીથી હશે, એની એ સર્ટિફિકેટ હશે કે ભણેલો છે, બાકી તમામે તમામ માનસિક અભણ હશે ને એ ચોરી, લૂંટફાટ ને બળાત્કાર કરશે।
દોલાભાઈ, આપ કહી રહ્યા છો કે પુરાવા નથી, સરકાર વેકેન્સી બતાવતી નથી બહાર, તો સ્થાનિક લેવલમાં તો લોકોને ખબર છે કે આ જગ્યા પર શિક્ષકોની ઘટ છે, અહીંયા શિક્ષક નથી, ક્યાંક પુસ્તકો નથી મળી રહ્યા, તો પછી સ્થાનિકો અવાજ કેમ નથી ઉપાડતા? આગળની ભવિષ્ય માટે, પોતાના બાળકો માટે અવાજ ઉઠાવવો હવે જરૂરી બન્યો છે. બેન, અહીંના રાજકારણની પરિસ્થિતિ એવી છે કે જો શિક્ષણ મંત્રી અભણ હોય એવા કોને જઈને ફરિયાદ કરવી, કોણ સાંભળે ફરિયાદો? અમે ખેડૂતો ગઈકાલે આ બધું કર્યું છે, ત્યાં આગળ આપણે જોયું છે તો શું પરિસ્થિતિ ગુજરાતની અંદર થઈ છે આંદોલનની. હરેક જગ્યા અત્યારે આશા વર્કર હોય ઓગણવાડી આંદોલન ઉપર, ખેડૂતો આંદોલન ઉપર, કર્મચારીઓ આંદોલન ઉપર, ડોક્ટરો આંદોલન ઉપર. કયો વર્ગ એવો છે કે જે સુખ ને શાંતિથી જીવી શકે? ભાઈ, અમારે કોઈ તકલીફ નથી, કોઈ સાંભળનારો નથી બેન. આ લોકોને બધી સરકારી સ્કૂલો વેચી મારી, એને એમાંથી સંખ્યા ઘટાડીને પ્રાઇવેટીકરણ વધારે થાય અને એ પૈસા આપવાની જગ્યાએ એમના ખિસ્સામાં આવે, એવા લાયના જે લોકો નેતાઓ ઉપર બેઠા હોય ત્યારે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. એમાં કોઈ અવાજ નથી હોતો. કુદરત ઉપર ભરોસો રાખીને બેસવું પડે. આપણા બાળકનો આપણે વિચારવું પડે કે કઈ રીતે એને ભણાવીએ. બાકી અવાજ કરવાથી અહીંયા કેવો ફરક પડતો નથી. જી બિલકુલ દોલાભાઈ, જોડાવા બદલ આપનો આભાર.